આજે આપણે બનાવીશું એકદમ સરળતાથી આઈસ્ક્રીમની રેસીપી જે તમે મહેમાન આવવાના હોય કે ક્યારે પણ બાળકો ખાવાની ઈચ્છા કરે તો જરૂરથી તમે એક વખત આ રેસીપી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવે ને તેવી આ રેસીપી બને છે અને બનાવવી એટલી સિમ્પલ છે, સરળ છે, કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે ને તેવી છે. એક વખત તમે તેનો ટેસ્ટ લેશો ને તો આઈસ્ક્રીમની ખાવાની મજા જ આવી જશે, એટલી સરસ લાગે છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું. જેમાં આપણે બનાવવાના છીએ તે કઢાઈ લઈને જ લઈ લઈશું અને તેમાં મેં અત્યારે 1 લીટર જેટલું દૂધ લીધેલું છે. મેં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, તમે કોઈ પણ મિલ્કને લઈ શકો છો. હવે અહીંયા મેં અત્યારે અમૂલનું ગોલ્ડ મિલ્ક આવે છે એ જ લીધેલું છે. તો તે એડ કરીને આપણે તેમાંથી 2 ચમચા, મોટા ચમચા જેવું તમે જોઈ શકો છો એટલું દૂધ આપણે અત્યારે બહાર કાઢી લેશું. જ્યારે આ ઠંડુ દૂધ હોય ને ત્યારે જ તેમાંથી કાઢી લેવાનું છે. બાકીનું દૂધને આપણે ગરમ થવા માટે રાખી દઈશું. તેને આપણે થોડીવાર માટે ગરમ થઈ જાય એટલે કે એક ઉફાણો આવે ત્યાં સુધી કરી લેશું અને ત્યાં સુધીમાં આપણે તેમાં સાકર એડ કરી દઈશું. તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો ટોટલ મેં અહીંયા 1.5 કપ જેટલી સાકરનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો. હવે આપણે જે ઠંડુ દૂધ બહાર કાઢેલું હતું તેમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું મિલ્ક પાવડર એડ કરીશું. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને કન્સિસ્ટન્સી પણ સરસ થઈ જશે. હવે અને સાથે 2 ટેબલ સ્પૂન જેટલો મેં કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તો કસ્ટર્ડ પાવડરને જો તમે ગરમ દૂધમાં એડ કરીએ કે મિલ્ક પાવડરને ગરમ દૂધમાં એડ કરીએ તો તેમાં ગાંઠા વળી જાય છે. તો આપણે ગાંઠા વગરનું જે છે તે મિક્સચર બનાવવું છે, એટલા માટે આ રીતે પ્રોસેસ કરવાની છે. અને ક્યારેય પણ ગરમ દૂધમાં ન એડ કરવું. આ રીતે ઠંડા દૂધમાં કરશો ને તો એકદમ સરસ રીતે તે મિક્સ થઈ જશે અને કોઈ પણ જાતના લમ્સ નહીં રહે. તો લમ્સ વગરનું આ બેટર તૈયાર કરી લેશું. હવે આપણે જે દૂધ ગરમ થવા માટે મૂકેલું છે તે જોઈ લેશું. અહીંયા મેં માત્ર 2 ટેબલ સ્પૂન જેટલો જ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરેલો છે. તમારે 3 ટેબલ સ્પૂન કરવો હોય તો પણ કરી શકો છો, પણ એથી વધારે ન કરવો. હવે તેનાથી કન્સિસ્ટન્સી કેવી થાય કે ઘાટી થઈ જાય છે, પણ આપણે એકદમ સરસ એવું જ્યારે ઓગળી જાય પણ પીવાની મજા આવે ને એવો આ થઈ જાય આઈસ્ક્રીમ. હવે આપણે જે દૂધ ગરમ થઈ ગયું છે તેમાં એક ઉફાણો આવવા લાગ્યો છે. તો આપણે જે કસ્ટર્ડ પાવડરનું મિક્સચર બનાવેલું હતું તે તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી લેશું. આ સ્ટેજ ઉપર હલાવતું જવું અને એડ કરતું જવું, જેથી કરીને કોઈ લમ્સ બનવાના ચાન્સીસ ન રહે. હવે આ દૂધને આપણે કન્ટિન્યુઅસલી હલાવીશું અને ઘટ્ટ થાય ત્યાં સુધી કરી લેશું. હવે કસ્ટર્ડ પાવડર જે આપણે એડ કરેલો છે તેનાથી થોડો લાઇટ એવો કલર આવ્યો છે. તો મેં અહીંયા ટેસ્ટ માટે અને થોડા કલર માટે તમે કેસરના તાતણાનો પણ ઉપયોગ કરી શકો છો અને ઇલાયચી પાવડરને એ બધું એક્સ્ટ્રા પણ એડ કરી શકો છો, મતલબ ટેસ્ટ માટે. પણ મેં અહીંયા જે દૂધ બનાવીએ, ગળ્યું દૂધ બનાવીએ, તેમાં દૂધનો જે મસાલો આપણે એ બનાવીએ અને એડ કરીએ તે મેં એડ કરેલો છે, જેથી કરીને કોઈ પણ વસ્તુ મારે એક્સ્ટ્રા એડ ન કરવી પડે. તમે પણ આવી રીતે કરી શકો છો. અથવા તો આ વસ્તુ ન હોય તો બધા ડ્રાય ફ્રૂટ્સ, કેસર, ઇલાયચી પાવડર એ બધું એડ કરી દેવું. હવે આપણે તેને સરસ રીતે હલાવી દઈશું. જે દૂધનો મસાલો છે મેં એડ કર્યો એટલે તમે કલર જોઈ શકો છો અને ધીમે ધીમે પણ સરસ એવો કલર થતો જશે. જેવો આપણે માર્કેટમાંથી લઈ આવીને એવો સરસ એવો કલર થઈ જશે. તો હવે આપણે આ દૂધને કન્ટિન્યુઅસલી 5 થી 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કરવાનું છે અને સાઈડમાં જે મલાઈ ચોંટતી જાય ને એ પણ લેતા જશું, જેથી કરીને સરસ એવું ક્રીમી એવો બનતો જાય. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી કરીશું. જો તમે 3 કે 4 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરેલો હશે ને તો આટલી વાર સુધી ઉકાળવાની જરૂર નહીં રહે અને તરત જ થીક થવા લાગશે. પણ આમાં કેવું થાય કે દૂધ પણ સરસ એવું બળે અને જેવો મસ્ત એવો ક્રીમી થતો જાય છે. તો હવે આ રીતનો સરસ એવો કન્સિસ્ટન્સી ઘાટી થઈ જાય એ રીતનો થાય એટલે આપણે દૂધને નીચે ઉતારી લેશું અને ઠંડુ થવા માટે રાખી દઈશું. નોર્મલ જે રૂમ ટેમ્પરેચર ઉપર પંખા નીચે મેં ઠંડુ કરેલું છે અને એ ઠંડુ થયા પછી પણ ઘટ્ટ સરસ એવું થઈ જાય છે. તમે જોઈ શકો છો આ રીતનું ઘટ્ટ થઈ ગયું છે. તો હવે અને જ્યારે હું ઠંડુ કરતી હતી ત્યારે પણ મેં તેને હલાવેલું છે અને લાસ્ટમાં થોડી વાર પહેલાં જ મેં તેને ઢાંકીને અધખુલ્લું ઢાંકણ ઢાંકીને રાખેલું હતું પંખા નીચે જ. હવે જ્યારે બધું ઠંડુ થઈ જાય મિક્સચર એટલે મેં ડ્રાયફ્રૂટ એડ કરેલા છે, કાજુ બદામ. તમારે અહીંયા અંજીર, કિશમિશ કંઈ પણ વસ્તુ જે ભાવતી હોય ને એ તમે એડ કરી શકો છો. હવે આપણે જે આ મિક્સચર છે તેને હલાવી લેશું અને તેને એક ગ્લાસમાં મેં કાઢી લીધેલું છે. તમારી પાસે આઈસ્ક્રીમના મોલ્ડ હોય તેમાં પણ એડ કરી શકો છો અથવા તો કોઈ પણ ડબ્બામાં પણ તમે આ વસ્તુને એડ કરી શકો છો. અને જે લોકો પાસે મોલ્ડ ન હોય તો આ રીતના આપણા ઘરે ગ્લાસ હોય છે
તો તેમાં તમે એડ કરી શકો છો. તો આટલા મિક્સચરથી મારે 4 ગ્લાસ જેટલું આ લિક્વિડ તૈયાર થયું છે અને તમે જોઈ શકો છો કે કેટલું ઘાટું થયું છે. અને ગરમ થાય ત્યારે તમે કન્સિસ્ટન્સી પણ ચેક કરી લેવી. ઘટ્ટું થઈ જાય એટલે સરસ એવું થોડું વધારે ઘાટું થઈ જાય એટલે તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવી. ઠંડુ થયા પછી પણ ઘટ્ટું થઈ જશે એટલા માટે. હવે આ ગ્લાસને મેં એલ્યુમિનિયમ ફોઇલથી અને રબરથી મેં બાંધી દીધેલા છે અને તેને આપણે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. તો મેં એક રાતે બનાવેલું હતું એટલે બીજે દિવસે છેક સાંજે મેં તેને કાઢેલા છે. તો સરસ એવા તે અંદર જામી જશે અને સરસ એવું આ મિક્સચર એટલે કે આપણી કુલ્ફી તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતનું થઈ ગયું છે. હવે તેની ઉપરથી જે એલ્યુમિનિયમ ફોઇલ છે તે કાઢી લેશું અને તેને થોડી વાર માટે રૂમ ટેમ્પરેચર ઉપર સેટ થવા માટે રાખી દઈશું. અહીંયા જ્યારે પણ આપણે આ સેટ થઈ ગયેલું હોય અને આપણે જ્યારે સ્ટીક જે છે તે એડ કરીએ તેમાં થોડો એવો પ્રોબ્લેમ આવે છે. પણ જ્યારે તમે આ કેન્ડીને મતલબ ગ્લાસ ઉપર એલ્યુમિનિયમ ફોઇલ એડ કરતા હોય ને ત્યારે જ તમારે સ્ટીક એડ કરી દેવી, જેથી કરીને તે પણ સેટ થઈ જાય અને તેને ડિમોલ્ડ કરવામાં ઇઝી થઈ જશે. હું કરતાં ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી કરેલું છે એટલે હું તમને અત્યારે જણાવી રહી છું. હવે આપણે સ્ટીકને એડ કરીને ડિમોલ્ડ કરી દઈશું. ગ્લાસને તમે થોડી વાર માટે જ પાણીમાં જરામાં વાર રાખશો ને તો પણ સરસ એવું તે અંદરથી છૂટું પડી જશે આઈસ્ક્રીમ. હવે આપણે આ રીતે તેને કટ કરી લેશું 4 પીસીસમાં. તમે ક્યારે પણ ખાવો હોય, બાળકોને આપવો હોય ત્યારે તમે જરૂરથી આ વસ્તુ ટ્રાય કરી શકો છો. ખડી સાકર જે ગાંગડા આવે ને તે જ મેં ઉપયોગ કરેલા છે એટલે બાળકોને ખાવામાં પણ સારા રહે. હેલ્થ માટે આપણે ખાંડનો ઉપયોગ નથી કરેલો એટલે હેલ્થ માટે પણ સારું રહે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને નાનપણમાં જો તમે આ રીતની માટલા કુલ્ફી ખાધી હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. બહુ સરસ એવો ટેસ્ટ આનો આવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જ્યારે જે આ લિક્વિડ જે બન્યું છે ને એ પણ પીવાની મજા આવે છે. એવું નહીં કે આપણે ઘણી વખત આઈસ્ક્રીમ ખાતા હોય તો લિક્વિડમાં આપણને ખાવાની મજા ના હોય, એકદમ ફ્રોધી જેવું લાગે ને ટેસ્ટ ન આવે. પણ આ લિક્વિડને પીવાની પણ એટલી મજા આવે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે આ રીતે પણ પીસીસ કરીને પણ તેને સર્વ કરી શકો છો. બહુ સરસ એવું લાગે છે. ઉપરથી ડ્રાય ફ્રૂટ અથવા તો તમને ચોકલેટ સિરપ ઉપરથી એડ કરવું હોય તો પણ કરી શકો છો. અને આ આઈસ્ક્રીમ એવું બને છે કે ઘરે આપણે બધી ઘરમાં રહેલી જ વસ્તુઓથી બનાવી શકીએ છીએ. કોઈ પણ ક્રીમનો કે ઉપયોગ કરવાનો નથી. બધી વસ્તુ આપણે આસાનીથી મળી જાય ને તેવી છે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. કેસર, ઇલાયચી અને જે વેનીલા ફ્લેવર આવે છે ને તેનો સ્વાદ ગજબનો લાગે છે. તો તમે ક્યારેય પણ ખાવાની ઈચ્છા થાય, બાળકોને ખાવાની ઈચ્છા થાય તો ઘરનો આ આઈસ્ક્રીમ જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.